ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર પ્રિયંકી વ્યાસ આપનું હાર્દિક સ્વાગત કરું છું. એસોસિએટ પ્રોફેસર ગ્રંથાલય એન્ડ માહિતી વિજ્ઞાન, ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન વિભાગ. મિત્રો, આજે આપણે માહિતી વિશે થોડીક માહિતી લઈશું. માહિતી સેવાઓ વિશે વાત કરું. માહિતી સેવા ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનનું એ સત્વ છે, આત્મા છે. માહિતી સેવાનો ઉદ્ભવ અત્યંત રોચક છે. પરિવર્તનશીલતા સમાજની એક અનિવાર્ય લાક્ષણિકતા રહી છે, જે થકી માનવી પથ્થરયુગથી આજની કમ્પ્યુટરની દુનિયાને આંબી શક્યો છે. સામાજિક પરિવર્તન સાથે સમાજના ભૌતિક સાધન સંપત્તિ પણ પરિવર્તન પામતા રહ્યા છે. ગ્રંથાલય એક સામાજિક સંસ્થા છે. તે સામાજિક પરિવર્તનથી અલિપ્ત રહી શકે નહીં, તે પણ એક સ્વાભાવિક છે. ગ્રંથાલયો તેના પ્રારંભિક સ્વરૂપમાં વાંચન સામગ્રી સ્વરૂપે માત્ર ગ્રંથો જ ધરાવતા હતા. માત્ર ગ્રંથો સાથે ગ્રંથાલય દ્વારા આપવામાં આવતી સેવા એ સ્વાભાવિક જ ગ્રંથાલય સેવા તરીકે ઓળખાઈ. સમયના વેણ સાથે વાંચન સામગ્રી સ્વરૂપે ગ્રંથો ઉપરાંત અનેક માધ્યમો તેના સંગ્રહમાં ઉમેરાતા રહ્યા. સૌ પ્રથમ આપણે જોઈએ તો માહિતી એટલે શું? માહિતીનો અર્થ સમજીએ. માહિતી શબ્દનો અર્થ આપણે ઘણી બધી જગ્યાએ સાંભળ્યું હશે કે ડેટા, તથ્યો, સલાહ, જ્ઞાન, ડાપણ, આ બધા જ શબ્દો માહિતીના સમાનાર્થી શબ્દો તરીકે વપરાતા હોય છે. કોઈ પણ સામાન્ય વ્યક્તિ કે કોર્પોરેટ સંસ્થાઓ વગેરે દ્વારા જે માનવીય પ્રવૃત્તિ અને સિદ્ધિઓ થાય છે, તેમાંથી કેટલીક માહિતી મળે છે. આ માહિતી એક કે બીજા હેતુ માટે આગળ વધુ માહિતી એકઠી કરતી વખતે મદદરૂપ બને છે. દરેક રાજ્યમાં તેના અધિકારીઓ, કાયદાકીય વ્યવસ્થા, ન્યાયતંત્ર, ઉદ્યોગો વગેરે હોય છે અને તેમાંથી આપણને મોટા પ્રમાણમાં માહિતીનો જથ્થો ઉપલબ્ધ થાય છે, માહિતીનો જથ્થો મળે છે અને તે માહિતીને એક કે બીજી રીતે તેના વિકાસમાં ફાળો આપે છે. માહિતીનો ભરપૂર ઉપયોગ કરી શકાય તે માટે તેનો સંગ્રહ કરવાની ઝડપથી પુનઃપ્રાપ્તિ, એટલે કે ઝડપથી આપણે પાછી મેળવી શકીએ અને પ્રાપ્તિની ક્ષમતાને કારણે કોઈ પણ દેશને તેના અન્ય હરીફ કરતાં આ દેશ વધારે આર્થિક કે ટેકનિકલ તેમજ રાજકીય લાભ મેળવી શકે છે. તેથી જ માહિતીને આજે એક વસ્તુ અને શક્તિનો સ્ત્રોત માનવામાં આવે છે. માહિતી અને અન્ય સંબંધિત વિભાવનાઓ અને તેમના અર્થ અને લાક્ષણિકતાઓ આપણે જોઈએ. મોટા પ્રમાણમાં ઊભી થતી માહિતીને વ્યવસ્થિત કરવા અને જ્યારે જે વિષયને લગતી માહિતી જોઈતી હોય તે હાથ વગી રહી તે માટે કમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે એટલા માટે માહિતીના ખડકલા અને તેના વિકાસની વાત કરીએ છીએ કે આપણે આપણી આજુબાજુ પુસ્તકોની મોટી દુકાનો, ગ્રંથાલયો, પ્રસિદ્ધ કરતા મોટા પ્રકાશકો બહોળી સંખ્યામાં જોઈએ છે. જે માહિતી સૌથી વધુ ચર્ચામાં રહી હોય તે બધી જ આ પ્રકારના છાપા, સામાયિકો અને અખબાર, સમાચાર મેગેઝિનમાં છપાયેલી જોવા મળે છે. માહિતી શબ્દ છૂટથી વપરાય છે. તેથી જ ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનના સંદર્ભમાં તેનો વિશિષ્ટ અર્થ જાણવો જરૂરી બને છે. સૌથી વધુ પ્રખ્યાત બે શબ્દકોશો
અને યુનેસ્કો દ્વારા માહિતીની વ્યાખ્યા અપાઈ છે. લખાણ કે શબ્દો દ્વારા પહોંચાડાતા સમાચારો કે બુદ્ધિશીલ વાતો, હકીકતો કે આંકડા, વાંચનથી ઊભું થતું જ્ઞાન કે કોઈ પણ રીતે મેળવેલી જાણકારી, એને માહિતી કહેવાય. આવું ન્યૂ વેબસ્ટર ડિક્શનરી ઓફ ધ ઇંગ્લિશ લેંગ્વેજ એમાં આવું જોવા મળે છે. યુનેસ્કોના એક દસ્તાવેજમાં વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ વિકાસ પરની આંતર સરકારી કોન્ફરન્સ યુનિસિસ 1979માં દ્વારામાં આ માહિતીની વ્યાખ્યા આપવામાં આવેલી છે. વિવિધ પ્રકારના સૂચનાત્મક તત્વો, આંકડાકીય, પાઠ્ય કે ચિત્રો એવા કોઈપણ સ્વરૂપે થતી વૈજ્ઞાનિક અને ટેકનિકલ જ્ઞાનની વાતચીત, આદાન પ્રદાન, કાગળ, મુદ્રણ, સૂક્ષ્મ સ્વરૂપ કે યંત્ર વાંચી શકે તેવા સ્વરૂપમાં રજૂઆતનું સ્વરૂપ વગેરેથી માહિતી બને છે. માહિતી તેમાં સામેલ ઘટનાઓ, હકીકતો અને તેના ભૌતિક અસ્તિત્વ બંને માટે ઉપયોગમાં લેવાય છે. આ શબ્દનો ઉપયોગ કોઈ સંદેશો કે કોઈ વાત અને તેના આદાન પ્રદાન કાર્ય એટલે કે આદાન પ્રદાન બંને માટે થાય છે. રેન્ડમ હાઉસ શબ્દકોશે 2 પ્રકારના શબ્દોની યાદી આપી. માહિતીના સમાનાર્થી તરીકે ઉપયોગમાં લેવાય છે. તેને ડેટા, તથ્યો, બુદ્ધિ, સલાહ અને બીજું માહિતી, જ્ઞાન, ડહાપણ. ઉપરની વ્યાખ્યાઓમાં સમાચાર, ડેટા, જ્ઞાન વગેરે શબ્દોનો સમાવેશ થાય છે. આ વ્યાખ્યાઓ પ્રમાણે 1. આ બધા જ શબ્દો માહિતીના ખ્યાલ સાથે સંકળાયેલા છે અને તેથી જ તેનો ઉપયોગ ઘણીવાર માહિતીના સમાનાર્થી તરીકે કરવામાં આવે છે. બીજું, માહિતીનો પ્રચાર લખાણ દ્વારા કે વાતચીત દ્વારા થાય છે. અને ત્રીજું, માહિતી મોટે ભાગે વાંચન અથવા સૂચના અથવા અન્ય રીતે એકત્રિત કરાય છે. ઉપરના છેલ્લા 2 મુદ્દાઓમાં કહેવાયું છે કે કેટલાક લોકો માહિતીનો પ્રચાર કરે છે, તેને પહોંચાડવાનું કામ કરે છે, જ્યારે બીજા કેટલાક તે માહિતી ક્યાંકથી મેળવે છે, એકત્રિત કરે છે, તો અન્ય કોઈ તેનો ઉપયોગ કરે છે. એટલે કે માહિતી ઊભી કરનારાઓ, પ્રચારકો અને ઉપયોગકર્તાઓ હોય છે. માહિતી વિશેની સમગ્ર ચર્ચામાં આપણે સમાચાર, માહિતી, આંકડા, જ્ઞાન વગેરે જેવા શબ્દો એકબીજાથી વિવિધ રીતે અલગ પડે છે. સમાચાર. કન્સાઇઝ ઓક્સફોર્ડ ડિક્શનરી સમાચારની વ્યાખ્યા પ્રમાણે સમાચાર એટલે નવી રસપ્રદ માહિતી અથવા તો તાજી બનેલી ઘટનાઓનો અહેવાલ. ટૂંકમાં આપણા બધા છાપાઓ જે છાપે છે, ન્યૂઝપેપર જે છાપે છે સમાચાર, એ સમાચાર નથી. તેમાંથી માત્ર કેટલીક માહિતી જ સમાચાર છે. આખું ન્યૂઝપેપર એ સમાચાર નથી. આ બધામાં સમકાલીન રાજકીય મુદ્દાઓ, રમતગમત, આર્થિક, ધંધાકીય પ્રવૃત્તિ, કલા, સંસ્કૃતિ, સામાજિક અને રાજકીય બાબતોનો સમાવેશ થાય છે. આ બધી જ વસ્તુઓ કોઈ ઘટનાના પ્રકરણો છે, તબક્કાઓ છે. તેથી જ કહેવાય છે કે સમાચાર એવી માહિતી છે કે જે સમકાલીન તો છે, પરંતુ તેનું મહત્ત્વ ઐતિહાસિક છે. ડેટા અને માહિતી. મિત્રો, રેન્ડમ હાઉસ ડિક્શનરી ઓફ ધ ઇંગ્લિશ લેંગ્વેજ પ્રમાણે 1975માં ડેટમ શબ્દનું બહુવચન, ડેટા એટલે ડેટમ શબ્દનું બહુવચન એટલે કે કોઈ વ્યક્તિગત, હકીકત, આંકડા કે માહિતીનો એક અંશ કે તેનું જૂથ
કે માહિતી, આંકડા તથા અન્ય હકીકતોનો આખો જથ્થો એવું કહી શકાય કે ડેટા એટલે માહિતી ખરી પણ સુયોજિત નહીં તેવી છૂટી છવાઈ માહિતીનો જથ્થો. જ્યારે આ બધા જ ટુકડાઓને એક સાથે લઈને તેના પર યોગ્ય પ્રક્રિયા હાથ ધરવામાં આવે, તેનો અર્થ તારવવામાં આવે, તેને એક સુયોજિત સરસ મજાની ઢબે મૂકવામાં આવે, સમજાય તેવી ઢબે એને મૂકવામાં આવે, જેથી કોઈ મુદ્દાને વધારે સ્પષ્ટ રીતે સમજાવી શકાય, ત્યારે એ ડેટા માહિતી બને છે. છૂટો છવાયેલો ઘણો બધો ડેટા ભેગો કરીએ અને એને એક સરસ મજાની સામેવાળા સરસ રીતે આરામથી સમજી શકે તેવી સુયોજનાપૂર્વક એ માહિતીને એકઠી કરવામાં, એ ડેટાને એકઠો કરવામાં આવે, એક જ જગ્યા ઉપર એ બધાનું સંકલન કરવામાં આવે. એ જે સંકલન થયું એ બધું માહિતી, બધા ડેટા ભેગા થયા, એને માહિતી કહેવાય અને આ માહિતી બને છે. ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનના સંદર્ભમાં માહિતી શબ્દનો ઉપયોગ, આમ તો ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનના સંદર્ભમાં ડેટા અને માહિતી વચ્ચે ભેદ પાડવાની કોઈ જરૂર નથી, કેમ કે આ પ્રકારના મોટાભાગના વપરાશકારો ડેટા અને હકીકતોને માહિતી તરીકે જ ગણાવશે. દાખલા તરીકે, રાષ્ટ્રીય આવક અંગેના આંકડા પરથી કોઈ અર્થશાસ્ત્રી તેના દેશની આર્થિક સ્થિતિ સારી રીતે જાણી લેશે. સામાન્ય લોકો કે જે આવી મથામણમાં પડ્યા વગર જે માહિતી છે તેને ઝડપથી સમજવા માંગે છે, તેમને માટે આ આંકડાકીય માહિતી કરતાં અર્થશાસ્ત્રીએ રજૂ કરેલો અહેવાલ વધારે ઉપયોગી નીવડશે. આ અહેવાલમાંથી તેઓ તેમને જરૂરી માહિતી, તેમને જે જોઈએ છે તે જ માહિતી આરામથી લઈ શકે અને લઈ લેશે. જોકે ડેટા અને માહિતી વચ્ચેના ભેદ અંગેની જાગૃતિ હોય તો કયા પ્રકારના વપરાશકારોને કયા પ્રકારની માહિતી પહોંચાડવી જોઈએ તે સમજવામાં વધારે મદદરૂપ થાય. મિત્રો, જ્ઞાન આપવામાં આવેલી, જ્ઞાન વિશે વ્યાખ્યા એક આપવામાં આવેલી છે. જ્ઞાન એટલે માહિતીનું વ્યવસ્થિત માળખું અથવા તેમાંથી તારવેલો સાર અને સમજણ, હકીકતોના એક વ્યવસ્થિત માળખા પર રચાયેલી માહિતી. સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા વિદ્યાર્થીઓને જરૂરી હકીકતો, ડેટા, માહિતી વગેરેનો સમાવેશ કરતા પુસ્તકનું નામ બુક ઓફ નોલેજ એટલે કે જ્ઞાનનું પુસ્તક બુક ઓફ નોલેજ છે. તે જ રીતે આપણે પુસ્તકાલયને જ્ઞાનનો ભંડાર કહેતા હોઈએ છીએ. તેનો અર્થ એ કે પુસ્તકાલય એવા દસ્તાવેજો રાખે છે જેમાં માહિતી અને જ્ઞાન હોય છે. એટલે કે સામાન્ય વાતચીતમાં આપણે જ્ઞાન અને માહિતી બંને શબ્દોને પર્યાય તરીકે વાપરીએ છીએ. ડેટા એવી હકીકતો અને નિરીક્ષણોનો સમૂહ છે કે જેને તારવીને એકસાથે મૂકીને અને વધુ સુવ્યવસ્થિત કરીને માહિતીમાં ફેરવી શકાય છે. આ બધી માહિતી એકસાથે ભેગી થઈ જ્ઞાન બને. તેનો અર્થ થયો કે માહિતીનું સુયોજિત માળખું એટલે જ્ઞાન. આપણે જે બધી માહિતી ભેગી કરી હોય અને એ બધી માહિતીને એક માળખામાં સરસ મજાની રીતે ગોઠવીએ અને સમજીએ અને સમજાવીએ, તેને આપણે શું કહીશું? જ્ઞાન. તેને સમજવા માટે એક નીચેનું એક સેમ્પલ આપું, હું એક ઉદાહરણ આપું છું. મારી દ્રષ્ટિએ જે આપણે એક ઉદાહરણ સમજીએ કે માહિતી. ડેટા એટલે કપાસ હોય ને, એને આપણે ડેટા, પહેલાં ડેટા ક્યાંથી, એટલે કપાસ પહેલો હોય
તો આગળની પ્રોસેસ થાય. એટલે ડેટા કપાસ, માહિતી તાર, જ્ઞાન એટલે કાપડ. મિત્રો સમજાયું? હું જે કહેવા માગું છું એનો મતલબ એવો કે પહેલાં કપાસ ઉગે, સૌથી પહેલાં કપાસ ઉગે છે અને તેમાંથી આપણે તાર બનાવીએ છીએ અને એ તારને વણીને કાપડનું સ્વરૂપ અપાય છે. એવી જ રીતે સૌથી પહેલાં ડેટા ભેગા કરાય છે. જાત જાતનો ડેટા આપણને જે માહિતીનો જે સબ્જેક્ટ જે વિષય માટે જોઈએ છે એ આપણે પહેલાં ભેગો કરીએ અને તેને સુવ્યવસ્થિત કરીને તારવીને માહિતીનું સ્વરૂપ અપાય છે. એટલે જે પેલો કપાસ ભેગો કર્યો હતો એ કપાસ બધો ભેગો કરીને પછી આપણે એને શું કરીએ, સુવ્યવસ્થિત કરીએ બધો અને એ કપાસમાંથી તાર બનાવીએ. તાર બને, એ તાર બને એ આપણી ભાષામાં ડેટામાંથી માહિતીનું સ્વરૂપ થાય અને માહિતીનું સ્વરૂપ બને છે. અને એક જ મુદ્દાને લગતી બધી જ માહિતી પદ્ધતિસર મૂકતા જ્ઞાન મળે છે. હવે જે પર્ટિક્યુલર જે સબ્જેક્ટ, પર્ટિક્યુલર જે વિષય છે એ જ વિષયની બધી માહિતીને એક સંગાતે ભેગી કરીને પદ્ધતિસર એને મૂકીએ, એને આપણે જ્ઞાન મેળવ્યું કહેવાય. એટલે છેલ્લે આપણે તાર, કપાસમાંથી તાર કર્યો ને તારમાંથી શું બને, વ્યવસ્થિત રીતે ગોઠવીએ, એને આપણે તારને ભેગા કરીને વણીએ ત્યારે કાપડ તૈયાર થાય. એવી રીતે જ ડેટામાંથી માહિતી બને અને માહિતીને પર્ટિક્યુલર કોઈ વિષય માટે પદ્ધતિસર મૂકીએ ત્યારે જ્ઞાન મળે છે. સામાન્ય રીતે કહીએ તો ડેટા અને માહિતી બંને જ્ઞાનની ઈંટો છે. આ ત્રણેય વસ્તુઓ જુદી જુદી સેવાના સ્વરૂપે ગ્રંથાલયમાં મળી રહે છે. માહિતી સર્જન પ્રક્રિયા. માહિતી વિવિધ માનવીય પ્રવૃત્તિઓ અને ઘટનાઓમાંની ઉપજતી વસ્તુ છે. કેટલાક હેતુઓ સિદ્ધ કરવા માટે વ્યક્તિઓ કે કોઈ સંસ્થાઓ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ થતી રહે છે. ઘટના એવી વસ્તુ છે, અચાનક જ થાય છે. જો કોઈ પ્રવૃત્તિ જ ન થતી હોય, જો કોઈ ઘટના જ ન બનતી હોય, જો કંઈ આવું કંઈ ઘટના કે પ્રવૃત્તિ કે કંઈ આવું થાય જ નહીં તો માહિતીનું તો અસ્તિત્વ જ ન રહે. માહિતી આપણે ક્યાંથી ભેગી કરીએ અને કેવી રીતે માહિતી બને? જ્યાં ઘટના જ ન સર્જાય તો માહિતીનું અસ્તિત્વ રહેતું જ નથી. એવી એક પરિસ્થિતિ આપણે વિચારીએ, એવી કલ્પના કરીએ દિવસની કે જ્યારે આખી દુનિયામાં બધા જ માણસો ગાઢ નિંદ્રામાં સૂઈ ગયા હોય તો શું થાય? તો સ્વાભાવિક છે કે બીજા દિવસે કોઈ સમાચાર જ ન હોય, કારણ કે બધા સૂઈ ગયા હતા, કોઈ ઘટના જ નથી બની આખા દિવસમાં. તો આપણી પાસે માહિતી પણ ન રહે. એક જ માહિતી રહે કે બધા ગઈકાલે સૂતા હતા. એટલે માહિતી મેળવવા માટે ચોક્કસ પ્રકારની કોઈ ઘટના, કંઈક પ્રવૃત્તિ, કંઈક પ્રક્રિયા થવી જોઈએ તો જ આપણને માહિતી મળે. સંશોધન અને વિકાસ. કોઈ ચોક્કસ હેતુ માટે હાથ ધરવામાં આવેલી બૌદ્ધિક પ્રવૃત્તિ જ્યારે પદ્ધતિસર પૂરી થાય છે ત્યારે તેમાંથી કેટલીક ઉપયોગી માહિતી ઉદ્ભવે છે. સંશોધન, વિકાસ પણ આવી જ એક પ્રવૃત્તિ છે. ખાસ કરીને આ હેતુ માટે જ વિજ્ઞાન અને ટેકનોલોજી, સામાજિક વિજ્ઞાન, માનવ અંગે સંશોધન કરતી સંસ્થાઓ ઊભી કરવામાં આવી છે. સંશોધન એક રચનાત્મક કાર્ય છે જે વ્યક્તિ અને સમાજના હિતમાં હોય છે તેવું જ્ઞાન વધારવા માટે કરવામાં આવે છે. સંશોધન એ જ્ઞાનમાં વધારો કરવા માટે કંઈક ઘટના બની ગઈ છે, કંઈક પ્રક્રિયા થઈ ગઈ છે અને એને વધારે ઊંડાણમાં એમાં જઈ અને એને કંઈક શોધવાનો પ્રયત્ન કરીએ, એને આપણે સંશોધન કહીએ છીએ. દુનિયામાં
આ એક ખૂબ જ વ્યવસ્થિત અને સંગઠિત રીતે કરાતી પ્રવૃત્તિ છે, જેમાંથી મોટા પ્રમાણમાં નવી માહિતી ઉદ્ભવે છે. જ્ઞાનની બધી જ શાખાઓમાં કામ કરતી સંશોધન સંસ્થાઓ અને સંશોધનકર્તાઓની સંખ્યામાં બહુ મોટો, નાટ્યાત્મક રીતે મોટો વધારો થઈ રહ્યો છે. સંશોધન કરવા માટે હવે વધારે ને વધારે ભંડોળ ફાળવવામાં આવ્યા છે. ઘણીવાર તો કોઈ દેશે કેટલી પ્રગતિ કરી રહ્યો છે, કોઈ દેશ કેટલો આગળ વધી રહ્યો છે, કોઈ દેશની કેટલી પ્રગતિ થઈ છે, તેનો અંદાજ કાઢવો હોય, તેનો અંદાજ જોવો હોય તો તે પોતાની રાષ્ટ્રીય આવકનો કેટલો હિસ્સો સંશોધન અને વિકાસ પાછળ ખર્ચે છે, તેના ઉપરથી તે દેશનો વિકાસ કેટલો છે તે આપણે સરળતાથી સમજી શકીએ છીએ. તેનો ક્યાસ નીકળી જાય, તેના વિકાસની એક ઝલક ફટાક દઈને આપણને મળી જાય કે આ દેશમાં સંશોધન પાછળ આટલો ખર્ચ કરવામાં આવ્યો છે, વિકાસ પાછળ આટલો ખર્ચ કરવામાં આવે છે. એનો મતલબ એ કે આ દેશ આટલી જગ્યા પર આગળ છે, એનો વિકાસ થયો છે. સંશોધનમાંથી જે તારણો અને માહિતી મળે છે તે ગ્રંથાલયોમાં તથા સંશોધન સંગ્રહ કરતા કેન્દ્રોમાં જ્ઞાનમાં મોટો વધારો કરે છે. 18મી સદીમાં આવેલી ઔદ્યોગિક ક્રાંતિ પછીથી આ પ્રકારના માહિતીના જથ્થાનો મોટા પ્રમાણમાં વિકાસ થઈ રહ્યો છે અને તેના કારણે હાલની સંશોધન પ્રવૃત્તિઓના તારણોને સતત વેગ મળતો રહે છે. આ ઘટનાને લાક્ષણિક રીતે માહિતી વિસ્ફોટ સંજ્ઞાથી પણ ઓળખાવાય છે. માહિતીનો વિસ્ફોટ તરીકે પણ આપણે એને જાણતા થયા છીએ. સંશોધનની પ્રવૃત્તિઓ માત્ર સંશોધન સંસ્થાઓ સુધી જ સીમિત નથી રહી. સંશોધન શૈક્ષણિક સંસ્થાઓ, કોલેજીસ, યુનિવર્સિટીઓ પણ સંશોધન કરવામાં લાગી ગઈ છે અને સંશોધન કરે છે. એ આટલું જ એટલે યુનિવર્સિટી અને કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ જ નહીં, પણ આ સંસ્થાઓ ઔપચારિક શિક્ષણ આપવાની સાથે સાથે સંશોધનને પણ એક મહત્ત્વનું અને અભિન્ન કાર્ય માનવા લાગી છે. આ ખૂબ જરૂરી છે એવું સમજવા લાગ્યા છે. એટલા માટે શિક્ષણમાં કોલેજ લેવલે, યુનિવર્સિટી લેવલે પણ સંશોધનને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે. અધ્યાપકો, પ્રાધ્યાપકો સંશોધન કરી અને કંઈક નવું મેળવે અને એ નવી માહિતીનો જથ્થો વિદ્યાર્થીઓ સમક્ષ મૂકે અને પોતાના વિષયમાં કંઈક નવું સર્જન કરે, એના માટે ખૂબ કામ કરવા લાગી છે. સર્વેક્ષણો અને વસ્તી ગણતરી. મિત્રો, આપણે હવે સર્વેક્ષણો અને વસ્તી ગણતરી વિશે વાત કરીએ. ઘણી એવી સંસ્થાઓ છે કે સર્વેક્ષણો અને વસ્તી ગણતરી તથા અન્ય પ્રકારની ગણતરી દ્વારા ઊભી થતી આંકડાકીય માહિતી એકઠી કરવાનું જ કામ કરે છે. આને સહાયક કે ગૌણ સંશોધન પ્રવૃત્તિ કહેવાય છે. સર્વેક્ષણ કરવું એ પણ એક સંશોધનનું જ કામ છે. એટલે એક સંશોધક જ એને આ કામ પૂરું કરી શકે. એક બીજા પ્રકારનું એટલે સહાયક, સંશોધનનું સહાયક નામ પણ એને આપણે માની શકીએ છીએ. ભારતમાં આ પ્રકારની પ્રવૃત્તિનું સૌથી મોટું ઉદાહરણ રજિસ્ટ્રાર જનરલની ઓફિસ છે. તેની સ્થાપના જ ભારતની વસ્તી ગણતરી કરવા માટે થઈ છે. આ ઓફિસનું કામ જ સર્વે કરવાનું, ભારતની વસ્તી કેટલી વધે છે, એમાં દીકરીઓ કેટલી છે, દીકરાઓ કેટલા છે, વૃદ્ધ કેટલા છે, પુરુષ સંખ્યા કેટલી છે, સ્ત્રી સંખ્યા કેટલી છે, આ બધું ગણતરી કરવાનું કામ
આ સંસ્થાનું છે. આ ઓફિસ પાસે દેશની વસ્તી ગણતરીના બધા જ પ્રકારના ડેટા હોય છે, જે ભારતના લોકોની વિવિધ લાક્ષણિકતાઓ દર્શાવે છે. સર્વે કરે ત્યારે દરેક પ્રકારનો સર્વે થતો હોય છે, અને આવા પ્રકારના સર્વે કરવા એ પણ એક સંશોધનનું કામ છે. અને ત્રીજું મિત્રો, સરકારી પ્રવૃત્તિ. કેટલીક સરકારી અને બિનસરકારી સંસ્થાઓ દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓની આડ પેદાશ તરીકે પણ ઘણીવાર માહિતી મળતી હોય છે. આ પ્રકારમાં સૌથી અગત્યની સંસ્થાઓ સરકાર પોતે અને તેની વિવિધ એજન્સીઓ. તેઓ તેમના નિયમિત રીતે થતા કાર્યો કરતા હોય છે. દાખલા તરીકે પોલીસ વિભાગની સ્થાપના દેશમાં બંધ, શાંતિ અને વ્યવસ્થા તથા કાયદો જળવાઈ રહે તે માટે કરવામાં આવી છે. એક મિનિટ માટે આપણે એવું વિચારીએ કે પોલીસ જેવી કોઈ સંસ્થા જ ના હોત તો કેટલી બધી અવ્યવસ્થા થાત. તો એ જાળવવું એ તેમનું રોજનું કામ છે. પોલીસ ભવનના કારણે કાયદો જળવાઈ રહે, શિસ્તતા જળવાઈ રહે, આ બધું કામ એક પર્ટિક્યુલર માળખામાં રહે એના માટેની સંસ્થા છે. માટે આજે કામગીરી કરવામાં આવે છે અને તેમાંથી દહેજ, હત્યા, મૃત્યુ, આતંકવાદ, ભ્રષ્ટાચાર વગેરે સળગતા મુદ્દાઓ પર ઘણી બધી માહિતી મળે છે. આયોજન પંચ દ્વારા તથા રાજ્યના આયોજન વિભાગ દ્વારા દેશમાં જે પંચવર્ષીય યોજનાઓ અમલી બનાવવામાં આવે છે તેમાંથી પણ બધા જ પ્રકારના સામાજિક, આર્થિક માહિતીઓ આપણને પ્રાપ્ત થાય છે. શૈક્ષણિક સંસ્થાઓમાં કામ કરતા સામાજિક વિજ્ઞાનના સંશોધનકર્તાઓને સરકારના નીતિના ઘડવૈયાઓને આંકડાકીય અને વિસ્તારપૂર્વકની માહિતીનો જે જથ્થો જોઈતો હોય છે તે બધી જ માહિતીનો સૌથી મોટો સ્ત્રોત તો સરકાર અને તેના દ્વારા થતા કામોમાંથી જ ઉદ્ભવે છે. તેનું કારણ છે કે સામાજિક જીવનની એવી કોઈ પણ પ્રવૃત્તિ નહીં હોય કે જેની સાથે સરકાર સીધી કે આડકતરી રીતે સંકળાયેલી ન હોય. સરકારના આ વહીવટી વિભાગો ઉપરાંત ન્યાયતંત્ર અને કાનૂની સંસ્થાઓ પણ માહિતીનું નિર્માણ કરે છે. અન્ય પ્રવૃત્તિઓ જોઈએ તો જેમના કામમાંથી આડ પેદાશ તરીકે માહિતી ઉત્પન્ન થતી હોય તેવો બીજો એક વર્ગ છે ઔદ્યોગિક તથા વ્યવસાયિક સંસ્થાઓ. આ પ્રવૃત્તિમાંથી ઉદ્યોગ અને વ્યવસાયના લગતી માહિતી મળે છે, જેમ કે તેમાં ઇતિહાસકાર, વિશ્લેષક, રાજકીય નિષ્ણાત વગેરે તેમની આપેલી માહિતી હોવી જોઈએ. મિત્રો, આપણે આજે માહિતી વિશે ઘણું બધું જાણ્યું, સમજ્યા, સંશોધન કેવું કામ કરે, સર્વેક્ષણ શું કરે એ બધા વિશે આપણે જાણ્યું. તમને બધાને પણ ખૂબ મજા આવી છે માહિતી વિશે જાણવાની અને સમજવાની. આભાર મિત્રો. હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી તરફથી આપનો આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. स्वाध्यायः परमं तप